તો જય દશામાં મિત્રો, આજે આપણે વાત કરવાના છે દશામાની વાર્તા નળ દમયંતીની કથા। પ્રાચીન કાળમાં નૈત્ય નામનું એક સુંદર નગર હતું। તેનો રાજા નળ અત્ય સ્વરૂપ હતો। તે પ્રજાને પણ અતિ પ્રિય હતો। તેને દૈત્યની નામની એક અત્યંત સુંદર, ગુણવતી અને સંસ્કારી પત્ની હતી। નદી કિનારે રાજા રાણીનો સુંદર મહેલ આવેલો હતો। રાજા આખો દિવસ રાજકારભારમાં વ્યસ્ત રહેતો હતો। સાંજે તે મહેલમાં પાછો ફરતો। એક દિવસ સવારે રાજા પ્રતિક્રિયાઓ પાવીને રાજાશાહી પોશાકમાં સાંજ થઈ રાજદરબારમાં ગયો ત્યારે રાણી એકલી પડી હતી। દૈત્ય ઝુડુકે બંદી દૂર દૂર દશાઓ નિહાળી રહી હતી। ત્યાં થોડા દૂર સરોવર કિનારે કેટલીક સ્ત્રીઓ શણગાર સજીને હાથમાં પૂજાનો થાળ લઈને પૂજા કરતી હતી। દૈત્ય કુતૂહલ ઉત્યત થયો કે આ સ્ત્રીઓ શું કરતી હશે। તેણે દાસીને બોલાવીને અને પૂછપરછ કરવા મોકલી। થોડી જ વાર દાસી સરોવર કિનારે પહોંચી અને એક સ્ત્રીને પૂછ્યું કે અમારી રાણી પૂછે છે કે તમે આ બધું શું કરો છો। પેલી સ્ત્રીએ બોલી કે આજે તો દશામાનો એક દિવસ છે અને અમે દશામાનો દોરો લઈએ છીએ। દાસીએ દૈત્યને પાછી ફરી અને પેલી સ્ત્રી સાથે થયેલી વાત દોહરાવી। દૈત્યને કહ્યું કે ત્યાં પાછા જાઓ અને મારા માટે દોરો લઈ આવો। દાસી પેલી સ્ત્રીઓ પાછી ગઈ અને કહ્યું, ગોકુળાટીમાં રોજ સુંદરની વાત ચેર ભેગી કરી દો। કરવો 10મો તાર કપડાનો લેવો, તેનો ઘોરો કરીને દશામાનું નામ વ્રત લઈને અવડે બાંધવા। દશાફળના દોરાને ફરવાથી મનવાંછિત ફળ મળે છે, પરંતુ દોરાનો અંધાર કરવો તો અસંખ્ય મુશ્કેલીઓ અને વિપક્ષો, પરંતુ દોરોનો અંધાર તૂટી પડે છે, માટે તેમાંથી બચાવવું દશામાનું વ્રત લેવું તમારી રાણી આ બધું કરશે। સ્ત્રીએ પૂછ્યું અને દાસીએ કહ્યું કે જરૂર, અમારી રાણી વ્રત કરવા માટે છે, એટલે તો દોરો માંગ્યો છે। પેલી સ્ત્રીએ નવતારનો દોરો દાસીને આપ્યો અને કહ્યું કે રાણીને કહેજો કે આમાં 10મો તાર તેમનો કપડાનો નાખે અને પછી 10 ગાંઠો વાળીને ધૂપ આપી દોરાને બાંધે। રોજ ઘઉંના 10 દાણા અને કોપરાના 10 નાના ટુકડા 10 દિવસ સુધી મૂકે। 11 દિવસે ઊંઘપાન કરે અને 10 દાડા ભૂખ્યા રહે। દાસી બોલી, સારું। દાસી પાછી આવી અને દોરો રાણીને આપ્યો। રાણીએ નવ તાર ભેગા કપડાનો 10મો તાર મૂકી 10 ગાંઠો વાળી અંધેલો અને સોપારી મૂકીને ધૂપ આપ્યો। દોરો બાંધીને માં દશામાનું વ્રત લીધું। તો આજની વાર્તા આટલી જ છે। જો તમને સારી વાર્તા લાગી હોય તો કમેન્ટમાં અવશ્ય દશામાં લખી નાખજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો। જય દશામાં, જય હિન્દ, જય ભારત।